સાહેબ થોડા પૈસા આપો, ખાવા માટે પૈસા નથી. આવા બાળકોને તો તમે જોયા જ હશે. અને આ બાળકો કોણ છે, ક્યાંથી આવે છે, તમે ક્યારે વિચાર્યું છે? આવા બાળકો જોતાની સાથે જ તમે તેમને થોડા ઘણા પૈસા તો દયા ખાઈને આપી જ દેતા હશો, પરંતુ આપણા મનમાં ક્યારેય આવો સવાલ જ નથી આવ્યો. તો અમદાવાદમાં જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં આગળ આવા ઘણા બાળકો જોવા મળે છે. અને આના પર એક સર્વે થયો અને તેમાં ખબર પડી કે આ બાળકોને રાજસ્થાનના જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાંથી લાવવામાં આવે છે અને દલાલો આવા બાળકોને અહીંયા લઈને ભીખ માંગવા માટે મોકલે છે. અને ખાલી બાળકોને જ નહીં, તે લોકો તેમના આખા પરિવારને અહીંયા આગળ લાવે છે. અને આ બાળકોને દલીલો દ્વારા અહીંયા લાવવામાં આવે છે અને તે લોકોને અલગ અલગ વિસ્તાર આપવામાં આવે છે અને ત્યાં આગળ આ લોકો ભીખ માંગે છે. દલાલો દ્વારા આ લોકોને રાત્રે ભેગા કરવામાં આવે છે અને તે લોકોને જેટલો રેટ સિલેક્ટ કર્યો છે તે રેટ તેમને ચૂકવવામાં આવે છે. હવે આના માટે અલગ અલગ રેટ નક્કી કરવામાં આવ્યો છે, જેવો કે જે બાળકો શ્રીજી રોડ પર ભીખ માંગે છે તે લોકોને 100 રૂપિયા આપવામાં આવે છે અને જે લોકો હાઈવે પર ભીખ માંગે છે તે લોકોને 150 રૂપિયા આપવામાં આવે છે. આ ક્રાઇમનો પર્દાફાશ થયો છે અને 15 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.